હેલો ફ્રેન્ડ, તો જય સ્વામિનારાયણ અને મારી ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે। તો ચાલો તમને ગુરુ પૂનમનો હું વ્લોગ બતાવું, તો મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય સ્વામિનારાયણ। હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધાય? મજામાં જ હશો? તો સૌથી પહેલાં તો વેલકમ બેક ટુ માય ચેનલ। અને આજે ખૂબ જ સરસ એક પાવન દિવસ છે, એટલે કે ગુરુ પૂર્ણિમા છે। તો આજે ખૂબ જ સરસ હું તમને અમારા સ્વામિનારાયણ મુખ્ય મંદિર એટલે કે જામનગરમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર આવેલું છે, જે બેરીગેટ વિસ્તારમાં છે। તો ત્યાંના સ્વામી શ્રી ચતુર્ભુજદાસજી સ્વામી એટલે કે અમારા ગુરુ, અને જેની અમે કંઠી ધારણ કરી છે એટલે કે અમારા ગુરુ છે। તો આજે હું તમને તેમનું પૂજન વિધિ, ત્યાં મંદિરનો માહોલ અને સ્વામિનારાયણ ભગવાનના ઘનશ્યામ મહારાજના ખૂબ જ સરસ અલૌકિક દર્શન કરાવવાનો છું। શણગારના ખૂબ જ સરસ ત્યાં દર્શન હશે, રાધા કૃષ્ણ ભગવાનના પણ ખૂબ જ સરસ દર્શન હશે, અને સાથે સાથે હરિકૃષ્ણ મહારાજના પણ ખૂબ જ સરસ શણગારના દર્શન છે। અને ત્યાંનો ખૂબ જ સરસ માહોલ હશે આજે, અને બધાય હરિભક્તો આજે ત્યાં સ્વામીજીને પૂજન કરવા આવશે, કારણ કે ગુરુ પૂર્ણિમા છે અને પાવન દિવસ છે અને ખૂબ જ સરસ લકી દિવસ છે। તો આજે ત્યાંનો તમને માહોલ દેખાડીશ, અને કઈ રીતના બધું પૂજન વિધિ અમારા સ્વામિનારાયણ મુખ્ય મંદિરે હોય છે એ બધું પણ તમને દેખાડવાનો છું। તો મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો। અને ખૂબ જ સરસ આજનો દિવસ છે, અને ખૂબ જ સરસ આજનું વાતાવરણ પણ ખૂબ જ સરસ છે। અત્યારે હાલ તો જામનગરમાં વરસાદ આવતો નથી અમારે, પણ ટૂંકમાં અધિક માસના હિસાબે વરસાદ કદાચ લેટ આવશે એવું લાગે છે, કે શ્રાવણ માસ દરમિયાન કદાચ મહાદેવજી કૃપા વરસાવે અને વરસાદ આવી જાય એવું લાગે છે। અને અત્યારે હાલ વાતાવરણ તો ખૂબ સરસ જ છે, પણ લાગતું નથી કે વરસાદ આજે કે ટૂંકમાં થોડાક દિવસમાં આવી શકે એવું, અને શ્રાવણ માસને પણ થોડાક દિવસની વાર છે। તો શ્રાવણ માસ દરમિયાન કદાચ વરસાદ આવશે, પણ આજનો દિવસ ખૂબ જ સરસ ગુરુ પૂનમ છે અને પાવન દિવસ છે, અને ખૂબ જ સરસ આજે ઘનશ્યામ મહારાજના હું તમને દર્શન કરાવીશ, અને હું પણ આશીર્વાદ લઈશ, અને મારી ચેનલ થકી તમને પણ આશીર્વાદ લેવડાવીશ। તો મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો। અને સાથે સાથે ફ્રેન્ડ્સ, ત્યાં આજે આરતી પણ હોય છે અને શયન આરતી પણ હશે, અને ત્યાં અમારું સભા મંડપ છે, ત્યાં સ્વામિનારાયણ ભગવાનને પણ આરતી કરવાના છે। તો એ પણ આરતીનો તમને લાભ દેવડાવીશ, અને રાધા કૃષ્ણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની શયન આરતીનો પણ તમને લાભ દેવડાવીશ, એટલે કે રાતના આજે 10 સવા 10 પછી થવાની છે। તો આજે ત્યાં ખૂબ જ સરસ આયોજન છે, અને અમારા સ્વામી ચતુર્ભુજદાસજીના હાર પહેરાવા તેમની પૂજન કરવા માટે આજે અમારા જામનગરના ઘણા બધા નેતાઓ આવવાના છે। તો સવારના ભાગમાં એ લોકોનો ટાઈમ રાખ્યો હોય છે, ને રાતના અમારે 9 વાગ્યાનો ટાઈમ હોય છે, એટલે કે 9 થી 11ની વચ્ચે ગુરુ પૂજનનું હોય છે આજના દિવસે, એટલે કે દર વખતે એ રીતના જ આયોજન હોય છે। તો આજે એ પણ હું તમને ત્યાંનો માહોલ દેખાડવાનો, ખૂબ જ સરસ માહોલ હશે, અને સ્વામિનારાયણ ભગવાનની ખૂબ જ સરસ આજે શણગારના દર્શન એ પણ તમને કરાવીશ। તો મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો, અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં। તો ચાલો તમને અમારા સ્વામિનારાયણ ભગવાનના મુખ્ય મંદિરનો માહોલ દેખાડો અને આરતીના, શયન આરતીના દર્શન કરાવું। તો ચાલો મારી સાથે। તો ફ્રેન્ડ્સ, ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે આજે હું અમારા ગુરુ એટલે કે સ્વામિનારાયણ મુખ્ય મંદિરના સ્વામી શ્રી ચતુર્ભુજદાસજી સ્વામીને હું આજે ગુરુ પૂજન કરવા માટે આવ્યો છું, અને આજે મને ખૂબ જ સરસ આશીર્વાદ આપવાના છે, અને આગળ હું તમને ઘનશ્યામ મહારાજની ખૂબ જ સરસ આરતી પણ કરાવીશ। તો મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો। તો ફ્રેન્ડ્સ, હવે આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણ એટલે કે ઘનશ્યામ મહારાજના અલૌકિક દર્શન કરીશું, એટલે કે આજે ખૂબ જ સરસ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે અહીંયા ખૂબ જ સરસ અલૌકિક શણગાર છે। તો ચાલો આપણે ઘનશ્યામ મહારાજના અલૌકિક દર્શન કરીશું, અને આગળ હું તમને રાધાકૃષ્ણ ભગવાનના પણ દર્શન કરાવવાનો છું। તો છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહેજો, અને આગળ જોજો વિડીયોમાં। તો ફ્રેન્ડ્સ, હવે આપણે રાધા કૃષ્ણ ભગવાન અને શ્રી હરિકૃષ્ણ મહારાજના ખૂબ જ સરસ અલૌકિક દર્શન કરીશું, અને અહીંયા પણ ખૂબ જ સરસ અલૌકિક શણગાર છે। તો ચાલો તમને અલૌકિક શણગારના અને હરિકૃષ્ણ મહારાજ અને રાધા કૃષ્ણ ભગવાનના અલૌકિક દર્શન કરાવીશ। તો
તો ચાલો ફ્રેન્ડ્સ, રાધા કૃષ્ણ ભગવાન અને હરિકૃષ્ણ મહારાજના અલૌકિક દર્શન કરીએ. તો આપ સ્ક્રીનમાં જોઈ શકો છો, ખૂબ જ સરસ અલૌકિક દર્શન છે. તો આપ દર્શન કરી લ્યો. તો ફ્રેન્ડ્સ, સ્વામી શ્રી ચતુર્ભુજદાસજીના હસ્તે અને બધા હરિભક્તોની સાથે અમે સ્વામિનારાયણ ભગવાનની ખૂબ જ સરસ આરતી કરીએ છીએ. તો આપ સ્ક્રીનમાં જોઈ શકો છો અને આપ આરતીના પણ દર્શન કરી લ્યો. ખૂબ જ સરસ અહીંયા આરતી થશે.
તો ફ્રેન્ડ્સ, હવે રાધા કૃષ્ણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની શયન આરતીનો આપણે લાભ લેશું. એટલે કે હું તમને શયન આરતી કરાવીશ. તો આપ જોઈ શકો છો ખૂબ જ સરસ અહીંયા શયન આરતી થવાની છે ભગવાન શ્રી રાધાકૃષ્ણ ભગવાન અને હરિકૃષ્ણ મહારાજ અને સ્વામિનારાયણ ભગવાનની. તો આપ મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો ચાલો આપણે હવે શયન આરતી કરીશું. ખૂબ જ સરસ અલૌકિક દર્શન છે, તો આપ દર્શન કરી લો. તો ફ્રેન્ડ્સ, કેવા લાગ્યા દર્શન અને કેવા લાગ્યો અમારા સ્વામિનારાયણ મુખ્ય મંદિરનો માહોલ અને કેવી લાગી આરતીના અને શણગારના દર્શન? તો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. તો આ રીતના હું તમને ખૂબ જ સરસ ઘણા બધા પૌરાણિક મંદિરોના દર્શન કરાવવાનો છું. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર લખજો અને વધુમાં વધુ શેર કરજો. કારણ કે ઘણા બધા હરિભક્તોને આરતીનો લાભ ના થયો અથવા જામનગરથી ઘણા બધા લોકો બીજે બારગામ શિફ્ટ થઈ ગયા હોય તો એમને પણ આરતીનો લાભ મળે. તો વધુમાં વધુ શેર કરજો અને આ રીતના હું તમને પૌરાણિક મંદિરોના દર્શન કરાવતો રહીશ અને ધાર્મિક વાતો પણ કરતો રહીશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. બાય બાય.